આણંદના ચિખોદરા ચોકડીથી સારસા ચોકડીને જોડતો 7 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર થતા વાહન ચાલકો પરેશાન થયા છે। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડાનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો તે નક્કી કરવું મુશ્કેલ બન્યું। આ સાથે ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે। ખાડાના લીધે કમરના મણકા હલી જાય છે અને વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરવાની માંગ ઉઠી છે। તમે આ જોઈ શકો છો રસ્તાનો હાલ। તમે અત્યારે કેટલા ખાડા પડી ગયા છે, કોઈ સરકાર ખબર નહીં હું ઉડાડે કે નહીં ઉડાડતી, પણ એટલા બધા ખાડા પડી ગયા છે। આજે અમારે બહારગામ જવાનું છે અને તમે જો આજે પંચર પડી ગયું। અહીંયા આટલામાં કોઈ ટાયર વાળો પણ નહીં કે અમે ચાલી અમને સર્વિસ મળી જાય કે ટાયર પંચર કરાય છે। આ રોડની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિ હોય કે જે ઉંમરવાળા હોય, વડીલ હોય, એ લોકોને જવું એકદમ અઘરું થઈ જાય છે। આમ સામાન્ય પબ્લિકને અઘરું થઈ જાય જવા માટે। રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે અને આ સરકાર જે છે આપણી બીજેપી સરકાર, એ લોકોને કોઈ કઈ પડી જ નથી।